એટલે તો કાઠિયાવાડની ધરતી. તો કાઠિયાવાડની ધરતી પર બનેલ હું તમને એક વાત કહેવા માંગુ છું. આ વાત એ સમયની છે જ્યારે કવિ કાગબાપુ અને કવિ મેઘાણી બાપુ બંને જૂનાગઢના ગીરના જંગલમાં નેડે નેડે ફરતા હતા અને સાહિત્ય શોધતા હતા. થોડી વાર પછી કવિ મેઘાણી બાપુને પાણીની તરસ લાગે છે. ત્યાં તો તેમને એક નેહડો દેખાણો. ઓ બાપુ, ઓ બાપુ, પાણીની તરસ લાગી છે, પાણી પાસો. ના, નેણામાંથી તો એક ચારણ બહાર આવે છે અને કહે છે કે આવો આવો કવિ કાગબાપુ ને કવિ મેઘાણી બાપુ, મારા ઘેર પધારો, રોટલા ખાધા વગર જતા નહીં, મારા ગળાના સમ છે. આવો કહી તેની દીકરી હીરબાઈને બોલાવે છે. ઓ હીરબાઈ, ઓ હીરબાઈ, જો તો ખરા આપણી ઘરે કોણ મહેમાન આવ્યું છે, એમને રોટલા ખાધા વગર જવા દેતી નહીં. હીરબાઈ તો એક ચારણની 14 વર્ષની નાનકડી દીકરી. એ તો ગાડાના પૈડો જેટલો રોટલો બનાવે છે, માથે માખણનો લોંદો મૂકે છે, બાજુમાં ડુંગળીનો દડો મૂકે છે, લસણની ચટણી મૂકે છે અને દૂધનું તાંબરડું ભરી કહેતી જાય છે કે મારા ઘેર મહેમાન આવ્યા, મારા ઘેર મહેમાન આવ્યા. આવું કહી તે બંનેને જમવા બેસાડે છે. જેવી રીતે એક કોળે મોઢામાં, બીજો કોળે મોઢામાં, ત્રીજો કોળે મોઢામાં મૂકવા જાય છે, ત્યાં ડેલી તે નાનકડો છોકરો બૂમો પાડતા પાડતા આવે છે કે ઓ બાપુ, ઓ બાપુ, આજે તો ગજબ થઈ ગયું. આપણા વાડામાં જે ગાયનું વાછરડું હતું ને એ સાવજ ઉપાડી ગયો છે. આટલું સાંભળી હીરબાઈ તો પોતાના બાપુથી કહે છે કે બાપુ, તમે મહેમાનને જમાડી દેજો, હું જાઉં છું. આવું તે કહી તે તો લાકડી લઈને વહી જાય છે. કવિ મેઘાણી બાપુ આશ્ચર્યમાં પડી જાય છે તો તેના પાછળ પાછળ જાય છે. તો 12 હાથ લાંબો સાવજ, હાથની લટો, ગિરનાર જેવી છાતી લઈને સાવતો વરતો ચાલ્યો જતો હતો. આવું દ્રશ્ય જોઈ કવિ મેઘાણી બાપુના મોંમાંથી નીકળી જ જાય છે કે સાવજ ગરજે, સાવજ ગરજે, એ સાવજ ગરજે, સાવજ ગરજે, વરના વનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે, અરાવતપુરનો હરી ગરજે, કડપા તળી જોધો ગરજે, મોફાડીમાં તેલો ગરજે, મોફાડીમાં તેલો ગરજે, મોફાડીમાં તેલો ગરજે. સાવજ આગળ દોડ્યો જતો હતો, ચાર કન્યા પાછળ દોડી જતી હતી. વાળ ખુલ્લા મૂક્યા હતા, આંખમાં ગુસ્સો કર્યો હતો, જાણે કે માં ચંડીનો રૂપ લીધો હોય. આવી ચારણ કન્યાને જોઈ કવિ મેઘાણી બાપુ કહે કે ચારણ કન્યા, ચારણ કન્યા, એ ચારણ કન્યા, ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, ભાડી ભોળી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, સેતુવાળી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા. ચારણ કન્યા તો લાકડી ફેરવતી ફેરવતી સાવજની પાસે પહોંચી જાય છે. સાવજને માથામાં એક દંડો મારે છે, બીજો દંડો મારે છે. જ્યાં ત્રીજો દંડો મારવા જાય છે ત્યાં સાવજને થાય છે અમારા માથામાં જો ત્રીજો દંડો મારશે તો મારું માથું ફાટી જશે. આવું વિચારી સાવજ તો મોઢામાંથી ગાયના વાછરડાને ઘા કરે છે અને ચાલ્યો જાય છે.